હલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે આપણે સવારમાં બ્લોગ બનાવવાનું ચાલુ કર્યો છે કે આજે રવિવાર છે. તો આ લોકો જુઓ તો એ તો સૂતા છે અને આપણે એટલા ઉઠીએ છીએ, પાણી ગરમ કરીએ. પાણી ગરમ મૂકી દીધું છે આપણે મસ્ત મજાનું અને વાગ્યા છે 5:30. બાજુમાં લગ્ન હતું, પતી ગયું. તો પાણી ગરમ લઈ લઈએ ફટાફટ અને ફાઇનલી સવારનો નજારો તમને બતાવીએ 5:30 વાગ્યાનો. અને ફટાફટ પાણી આપણે નાખી લઈએ તો મારે મોડું થઈ જાય. ભાઈ અમારે ભાઈ રવિવાર હોય ને તો એ દુકાન ચાલુ હોય. અમને રજા પાડીએ તો મળે, બાકી રજા ના મળે. અને આ લોકો તો સૂતા હે. લાલા ઉઠા. પાણી ગરમ થઈ ગયું હતું તો આ લોકો કે અમારે નાવા જવું છે, તમે ત્યાં સુધી નાહી લો ફટાફટ. તો ત્યાં સુધી હું જરાક મોબાઈલ ચેક કરી લઈએ શું આવ્યું છે. સવારમાં મેં કીધું નાવાની હજી વાર છે તો જરાક આ ડુંગળી અને બટાકું તૈયાર કરી દઈએ. તો હલો ગાઈસ, તો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર અને સવારમાં આપણો નાસ્તો પણ થઈ ગયો છે તૈયાર. તો આપણે ત્યાં સુધી આપણે હે ને મહેમાનોને નાસ્તો દેતા આવીએ. તો તમને બતાવીએ મહેમાનોને નાસ્તો આપીએ અને મહેમાન કોણ છે. હલો ગાઈસ, આ નાસ્તો છે તૈયાર અને સૂર્યદાદાને જળ ચડાવવાનું છે. સૂર્યદાદા આવી ગયા છે અને મહેમાનો બેઠા જો દેખાય. તો આપણે ત્યાં સુધી સૂર્યદાદાને જળ ચડાવી દઈએ અને પછી મહેમાનોને નાસ્તો દઈ દઈએ. ને એવું નથી કે મહેમાનોને આજે જ નાસ્તો દઈએ છે, આજે રવિવાર છે એટલે મને ટાઈમ મળ્યો તો મેં કીધું ચલો બ્લોગ બનાવી નાખીએ મહેમાનો માટે. क्या बात है सर, क्या बात है सर. આમ તો ડેલી આપણે દઈએ જ છે મહેમાનોને નાસ્તો. આજે મેં કીધું જરાક બ્લોગ બનાવી દઈએ. અને ચંદા મામા સામે છે અને સુરત દાદા આ બાજુ છે ને કોમ્બિનેશન સામે અને આ બાજુ શિયાળાનો ટાઈમ છે એટલે. તો ચલો ત્યારે આપણે મોડું ના કરીએ ને મહેમાનોને નાસ્તો દઈ દઈએ. રાડું પાડે રે કેટલી વાર છે જોયું, આવી ગયા. હાલો હાલો હાલો. ફાઇનલી અમને નાસ્તો દેવાઈ ગયો છે. હવે એકબીજાને બોલાવે રે આવો આવો ને આવો. ફાઇનલી આપણે પણ નાસ્તો દઈને આવી ગયા છીએ. તો ચા થાય છે તૈયાર. જય માતાજી. એટલે ચા આવે ત્યાં સુધી આપણો નાસ્તો તૈયાર છે. તો આપણે નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો અને ટીવી જોઈએ. આ લોકો તો હજી છોકરાઓ જો હજી સૂતા છે. તો ફટાફટ નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરવો હોય તો આવી જાઓ. લાઈક કરો, શેર કરો. ફાઇનલી દુકાનમાં દીવાબત્તી થઈ ગયા છે. સાફ સફાઈ ને ગોઠવાઈ ગયું હતું. કાલે ઘણો માલ આવ્યો હતો દિલ્હીથી. બધા હરામી હો. તો બધું ગોઠવાઈ ગયું મસ્ત મજાનું અને દીવાબત્તી કરી નાખ્યા. સવારનો નજારો બતાવીએ તમને. પબ્લિક આવે નીકળે છે મસ્ત. ભાઈ જવાનું છે મંદિરે, તો પેટ્રોલ પુરાવાનું હતું ને મેડમને કામ હતું. તો પેટ્રોલ પુરાવીને જઈએ મંદિરે. એટલે પુરાવી લીધું છે ને હવે જઈએ મંદિરે. મંદિરે આવી ગયા, ચામુંડામાના મંદિરે. તો દર્શન કરીએ ને પછી જવાનું છે થોડું ઘણું શાક પાક લેવા. તો કરી લઈએ દર્શન ને કરાવીએ દર્શન.
ફાઇનલી દર્શન થઈ ગયા. તમને બતાવ્યા માતાજીના દર્શન. હા તારા ભાઈબંધને લઈને આવતો હોય તો દર્શન કરી લીધા. મસ્ત મજાના હવન ભવન ચાલતો તો આમ થઈ ગયું મસ્ત. આપણે હવે જઈએ, આ લોકો દાન પૂન કરશે. શાકભાજી લેવાની છે, લઈને જઈ. ઢુલિયાનો ભાઈબંધ હતો ને આપણી ગાડી લઈને નીકળી પાછા. મંદિરેથી હવે શાકભાજી લીધી હે, લેવા ગયા હે શાકભાજી લઈને આવે. જઈએ પછી ડાયરેક્ટ દુકાન. ફાઇનલી મંદિરનું દર્શનનું કામ પતી ગયું અને શાકભાજી લેવાઈ ગઈ ને આવી ગયા પાછા આપણે દુકાન. ચાલો રમો રમો પીછા રમો. पढ़ाई लिखाई में ध्यान. ફાઇનલી આવી ગયા પાછા આપણે દુકાન. તો મળીએ પછી બપોરે. ફાઇનલી આવી ગયા છીએ હવે ઘરે ને આ લોકો કંઈક કામકાજ કરે છે. ત્યાં છોકરાઓ તો બનાવે કંઈક રમકડા બમકડા બનાવે. શું બનાવો દીકરા? આ લેબ બનાવીએ છીએ. આ છોકરી એમાં બેસે. તારી તો દેખાય. એની બેનપણી છે અને હવે અહીંયા આપણે મેડમ બનાવે છે ખાવાનું. તો ચાલો ત્યાં જમી લઈએ. મોટું મોટું ધોઈ અને મંદિરે ગયા હતા. બધું દોડીને આવ્યા અને બધું બાપો મારી હતી. અમે મેરેજ છે, સાંજે જવાનું છે જમવા. ધ્રુવભાઈ ગયા બારે. હલો ગાય, અમારે છે ને જમવા જવાનું થઈ ગયું હતું લગ્નમાં. તો આ લોકોને જમી લીધું. ધ્રુવભાઈ ક્યાં ગયા? ધ્રુવભાઈ ગયા છે તો અહીંયા આવે એટલે અમે મસ્ત મજાનું જમી લીધું છે. મજા આવી ગઈ. તો હવે ઘર ભેગા ચલો ત્યારે. હવે ઘર ગબડો. હલો ગાય, મસ્ત મજાનું જમીન ને હવે આ લોકોને મેં બસમાં ચડાવી દીધા છે. એક આ બસ જાય છે અને એક આ બસ જાય છે. એટલે જાનમાં જવાનું થાય છે. તો ઘરના બધા ગયા છે. કૃપાલીબેન છે અને એ બધા. આશોકભાઈ મને ઉપર બેહાડશે. કેકડાબેન જાય છે જાનમાં અહીં અને એની માં. આખી બસ જાય છે એની જાનમાં. બરોબર છે. તો ભાઈ એમની બસ જાતી હતી તો બસ વળી ઊભી રહી છે. તો જરાક મળેલી વળી એમને. એમની બસ વળી આવી ગઈ છે. મળી ગઈ બરોબર છે. હા હા કેકડા ભાઈ